હેલો ફ્રેન્ડ્સ, આજે હું ગુજરાતી રસોઈ ચેનલ ઉપર તમારા માટે બિસ્કિટ ભાખરીની રેસીપી લઈને આવી છું. તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં. મિત્રો, બિસ્કિટ ભાખરી માટે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. એ માટે અહીંયા મેં 1 ચમચી સફેદ તલ લીધા છે, 1 ચમચી જીરું લીધું છે અને 1/4 ટીસ્પૂન અજમો લીધો છે. હવે આ ત્રણેયને તમારે અધકચરા વાટી લેવાના છે. જો મિત્રો, આ રીતે તમારે અધકચરું વાટી લેવાનું છે. આ મસાલાનો તમારે ભાખરીમાં ટેસ્ટ ઘણો સરસ આવશે, તો તમે આ રીતે જ એને વાટી લેજો. મિત્રો, બિસ્કિટ ભાખરી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ ઘઉંનો લોટ લીધો છે. આ ઘઉંનો લોટ તમે નોર્મલી રોટલી માટે જે લો છો એ જ લેવાનો છે અને અડધો કપ કરકરો લોટ લેવાનો છે. આ લોટ તમને કોઈપણ દુકાનમાં આરામથી મળી જશે, કિરાણાના દુકાનમાં. ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે એને મીઠું નાખવાનું છે. જે તમે આ મસાલો વાટી મૂક્યો છે ને, એ નાખવાનો છે. હવે આપણે એમાં મોણમાં તેલ નાખીશું મોણ માટે. ત્યારબાદ તમારે એમાં 3 ચમચી તેલ નાખવાનું છે. તેલ નાખ્યા બાદ આપણે લોટમાં મિક્સ કરી લઈશું. આ રીતે તમને બતાવું છું, તમારો લોટ આ રીતે હોવો જોઈએ તેલ નાખ્યા બાદ. જો મિત્રો, આ રીતે તમારો લોટ તેલ નાખ્યા બાદ આ રીતે બંધાવવો જોઈએ. આ રીતનું ટેક્સચર થાય એટલે તમારું મોણ પણ બરાબર છે. હવે આ લોટમાં તમારે ધીરે ધીરે પાણી નાખવાનું છે. એકદમ પાણી ના નાખશો, આ લોટ કઠણ હોય છે. મિત્રો, આ લોટ તમારે આ રીતે તૈયાર કરવાનો છે. એકદમ કઠણ લોટ કરવાનો છે. હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે. મિત્રો, આ રીતે તમારે એક લોહો તૈયાર કરી લેવાનો છે. થોડો આમ ચપટો કરી લેજો હાથથી. આ લોટ થોડો કડક હોવાથી તમારે આ રીતે કિનારો તો ફાટવાની જ છે, તો તમારે વણતા જવાનું અને થોડું આ રીતે એક સરખું કરતા જજો. જો મિત્રો, તમારે આ ભાખરી આ રીતે જાડી રાખવાની છે. હવે તમારે એક વાટકીની મદદથી અથવા ઢાંકણની મદદથી તમારે આ રીતે એને રાઉન્ડ શેપ એક સરખો આપી દેવાનો છે. વધારાનો લોટ તમારે કાઢી લેવાનો. આ રીતે તમારે જુઓ, તમે જોઈ શકો છો, આ થિકનેસ તમારે રાખવાની છે. મિત્રો, જે વણેલી ભાખરી છે ને, તમારે એને આ રીતે કાણા કરી લેવાના છે, જેથી એ ફૂગે નહીં અને કડક, સરસ ક્રિસ્પી અને કડક બનશે. આ રીતે તમારે કાણા કરી લેવાના. મિત્રો, અહીંયા તવો ગરમ કરવા માટે મૂકવાનો છે. તવો ગરમ થાય કે તમારે આ રીતે ભાખરી મૂકવાની છે. મિત્રો, આ ભાખરી બનાવતી વખતે તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે. હાઈ ફ્લેમ પર તમારે નથી કરવાની. મિત્રો, આ ભાખરી પ્રમાણમાં નાની છે, તો તમે તવા ઉપર એકસાથે 2 કે 3 મૂકી શકો છો. હમણાં મેં અહીંયા 2 ભાખરી મૂકી છે. ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરીશું. મિત્રો, હવે તમારે પલટાવી દેવાની. આ રીતે શેકાયા બાદ પલટાવી દઈશું અને આ રીતે ઉપર તમારે ઘી લગાવવાનું છે. બીજી બાજુ પણ તમારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ પલટાવવાની. મિત્રો, ભાખરી શેકાયા બાદ જ તમારે ઘી લગાવવાનું છે. હવે આપણે આ બાજુ પલટાવીશું. હવે આ બાજુ ઉપર આપણે થોડું ઘી લગાવી દેવાનું છે. આ રીતે હવે ગેસ આપણે એકદમ લો કરી દઈશું. જો, તમારે આ રીતે એને કડક કરી લેવાની. અહીંયા ગેસ એકદમ લો રાખ્યો છે. મિત્રો, જુઓ મિત્રો, કેટલી સરસ ક્રિસ્પી ભાખરી તૈયાર થઈ ગઈ છે. આ ભાખરી તમે ચા જોડે ખાવશો ને,
તો ખાવાની તમને ઘણી મજા પડી જશે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.